નવાપુરામાં 14 નોનવેજની દુકાનો વીએમસી દ્વારા સીલ મારવામાં આવી છે। નવાપુરા વિસ્તારમાં 14 મટન ચિકનની દુકાનો નોટિસોનો જવાબ ન આપતા સીલ મારવામાં આવી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવાપુરા વિસ્તારમાં આવેલ 14 જેટલી મટન ચિકનની દુકાનો નોટિસોનો જવાબ ન આપતા સીલ મારવામાં આવી સપાટો બોલાવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2 વર્ષ અગાઉ નવાપુરા વિસ્તારમાં આવેલા મટન ચિકનની દુકાનોને નોટિસો આપવામાં આવી હતી। દુકાનદારોને તે નોટિસનો જવાબ આપવા વારંવાર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું, પણ તેમના દ્વારા કોઈ જવાબ ન મળતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારેલી મટન ચિકનની દુકાનોને સીલ કરવામાં આવ્યા હતા। 2 વર્ષ અગાઉ 14 જેટલી દુકાનોને નોટિસ આપવામાં આવી હતી અને એ જ મટન ચિકનની દુકાનોને સીલ મારવામાં આવ્યા છે, જ્યારે 3 જેટલી દુકાનોના ગેરકાયદેસરના ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા છે। નવાપુરા ખાટકીવાડ ખાતે આજે જે ચિકન અને મટનની દુકાનો છે, જેમાં આ લોકો જે 2 વર્ષ પહેલાં આપણે એમને બંધ કરાવેલી બધી દુકાનો, લગભગ 13 થી 14 દુકાનો છે, એમાં હાઇજેનિક કન્ડિશન પણ જળવાયેલી નથી અને ફૂડ સેફ્ટીના કોઈ નિયમોનું પાલન નથી। માર્કેટ શાખા દ્વારા વારંવાર એમને 2 વાર નોટિસ પણ આપવામાં આવેલી હતી, 3 મહિના થયા પણ હજુ કોઈ જવાબ પણ નથી આપેલી અને કોઈ સુધારો કર્યો નથી, તેથી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા કેટલા વર્ષોથી લાયસન્સ અને એનઓસી રિન્યૂ ન કરવાથી ચિકન સ્લોટિંગમાં અને સ્લોટર હાઉસમાંથી ચિકન ખરીદી કરવા માટે કોઈ સરકાર માન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નોંધાયેલા અને ગુજરાત રાજ્ય પ્રદૂષણ લાયન્સ ધરાવતા નહીં હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસનો જવાબ ન મળતા આખરે વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલા મટન ચિકનની દુકાનોને સીલ મારવામાં આવી છે અને 3 જેટલી દુકાનો